હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો જો વાગી ગયા છે સવારના 11 અને આપણે નાસ્તો પણ કરી લીધો છે. આજે સન્ડે છે તો થોડોક મોડો નાસ્તો કર્યો છે. નાસ્તો કરી અને આપણે થોડી વાર રેસ્ટ કરવા બેસી ગયા છીએ. હજી થોડુંક ઘરનું કામ પણ બાકી છે અને રસોઈ પણ બપોરની બાકી છે. તો કાલે એમાં થયું એવું કે સાંજે થોડોક ગોઠણ દુખતો હતો, તો બહુ જ વધારે દુખતો હતો, એટલે ગરમ પાટો વાળ્યો છે તો અત્યારે થોડીક રાહત દેખાય છે. તો આપણે કામની આરે થોડોક આરામે કરીએ છીએ તો ગોઠણમાં થોડોક ફાયદો રહે. અને જો મનસ્વી બેન તો ઘરમાં અત્યારે આટા મારે છે. મનસ્વી જો અત્યારે કોઈ ભેગા હોય છે, ટીવી જોઈએ, બધું ભેગું જોઈએ બેનને રમવા. કોઈ એક વસ્તુથી રમવું ના હોય, બધું અલગ અલગ જોઈએ મનસ્વીને. છોકરાઓને આમે એવું જ હોય, કોઈ એક વસ્તુ ના ગમે, જૂની થઈ જાય એટલે એ ફેંકી દે અને પછી કંઈક નવું જોઈએ. તો થોડી વાર કાર્ટૂન જોવે, થોડી વાર ટોયસ થી રમે. અને આજે એના ડેડી ઘરે છે એટલે આ બધી વસ્તુ તો બહુ ઓછી હાથમાં લે. એના ડેડીને વધારે હેરાન કરે કે ભાઈ મને નીચે લઈ જાઓ, નીચે લઈ જાઓ. તો અત્યારે તડકાનું તો કઈ છોકરાઓને બહાર લઈને જવાય નહીં, તો આપણે બપોર પછી જઈએ મનસ્વીને લઈને. અને હવે જોઈએ લોકેશન આપણે કે ક્યાં જવું છે મનસ્વીને લઈને. તો જો મનસ્વી અને એના ડેડી બેસી ગયા છે અત્યારે રમકડાથી રમવા માટે. અને કંઈ કામ તો આપને કરવા ના દે અને કરાવે પણ નહીં, પણ ખાલી એ બે કામમાં જો વચ્ચે બેસી જાય એટલે આપણે કંઈ કામે ના થાય. અને પાછું બેને ઉઠવાનું કહીએ તો બે ઉઠે નહીં, એવું કરે. અત્યારે જો ટાઈમ પાસ કરે છે બે અહીંયા. આજે મનસ્વી બેન ને એના ડેડી ઘરે હોય એટલે આપણે કઈ કહી ના શકાય. જો આપને છીર છીર કરીને ખીજાવા માંડે. તો જો એના ડેડી ને કહે છે કે તમે અહીંયા લેપટોપમાં દબાવો. તો ગાઈસ બપોરના વાગી ગયા છે 4 અને આપણે ઉઠી અને અત્યારે હવે જો કોફી બનાવશું. અને મનસ્વી પણ આજે ઉઠી ગઈ છે. એને ખબર હોય કે આજે રવિવાર છે એટલે ડેડી ઘરે જ છે, તો આપણે ક્યાંક બહાર જવાનું જ છે. એટલે એ બેન તો 4 વાગે ઉઠી જ જાય, બાકી તો એને મોસ્ટલી 5 વાગે કેવી રીતે ઉઠવાનું થાય. પણ આજે વહેલી ઉઠી ગઈ કે આજે ડેડી ઘરે છે તો આપને ક્યાંક બહાર જવા મળશે. તો આપણે અત્યારે કોફી અથવા તો ચા બંનેમાંથી ગમે તે એક બનાવશું, જે આપણા પતિદેવ કીએ બનાવીએ. અને એ બધું પી અને આપણે બહાર જવાના છીએ. તો ગાઈસ આપણે બહાર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો હવે મનસ્વીના ડેડી એક કામથી બહાર ગયા છે, એ આવે એટલે આપણે બહાર જવાનું છે. થોડી ઘણી ઘરની બધી વસ્તુઓ લેવાની છે. તો આજે રજાનો દિવસ છે તો મનસ્વીને બહાર થોડીક ચક્કર બી મરાઈ જાય અને ઘરની બધી વસ્તુઓ પણ લેવાઈ જાય. તો હું ને મનસ્વી જોઈ શકો છો રેડી થઈ ગયા છીએ. મનસ્વી પણ મસ્ત કપડાં પહેરી અને તૈયાર થઈ ગઈ છે. મનસ્વી પાપાને બોલાવો, પછી મમ્માને બોલાવો. મમ્મા મમ્મા. તો મનસ્વીને મમ્મા બોલવાનું કહે તો મનસ્વી બોલે નહીં, અને એની ઈચ્છા હોય તો એ મમ્મા બોલે. બાકી આપણે કહીએ કે મમ્મા બોલ, દાદા બોલ, દાદી બોલ, તો એ ના બોલે. એની ઈચ્છા હોય એ જ બોલે અને પાપા પાપા કર્યા કરે. જો મનસ્વી એકલી વાતો કરી રહી છે. તો આપણે હવે બહાર જવા નીકળીએ છીએ. અને મનસ્વી અને એના ડેડી પણ રેડી થઈ ગયા છે. મનસ્વીને કેપ અત્યારે જોઈએ છીએ, ઉનાળો હોય એટલે કેપ પહેરવી હોય છે એને. તો હવે આપણે બહાર જવા માટે નીકળી ગયા છીએ અને હવે જોઈએ કે મનસ્વીના પપ્પા આપણે ક્યાં લઈ જાય છે. તો આપણે આવી ગયા છીએ ડીમાર્ટ અને ઘરની બધી વસ્તુઓ લેવાની હતી તો એ લેવા માટે આવી ગયા છીએ. અને આજે રવિવાર છે તો પબ્લિક પણ ઘણી બધી છે, તમે જોઈ શકો છો. તો ચલો ગાઈસ આપણે આવી ગયા છીએ DIYમાં મનસ્વી માટે ટોયસ લેવા માટે. તો હવે આપણે અહીંયા પેલા છે ક્લે છે રમવા માટેના અને અલગ અલગ શેપ આપેલા છે. તો હવે જોઈએ મનસ્વી માટે એ લઈએ કે પછી મોડેલિંગ ડો છે એ લઈએ. જોઈએ હવે શું લઈએ છીએ. મનસ્વીને ગમે એ આપણે લેવાનું છે. પછી ટેડીમાં કંઈ લેવું છે શોપિંગનું કામ પતાવી આપણે આવી ગયા છીએ ટેલર પાસે. ટેલરનું કામ પતાવી ને નીકળી જશું ઘરે.
અને પહોંચી ગયા છીએ ઘરે. મનસ્વી ઉપાડે છે 5 લીટરનું કેન, જે એના વજન કરતાં પણ વધારે છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.